ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી યોજાશે। બેંક સંચાલક મંડળના 11 ડિરેક્ટર માટે ચૂંટણી યોજાશે। 11 ડિરેક્ટર પદ માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી 23 ઉમેદવારો મેદાને છે। બેંકની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસના યતીશ દેસાઈની પેનલ છે। ચૂંટણીમાં ગણેશ ગોંડલ પણ ડિરેક્ટર પદ માટે ચૂંટણી મેદાને છે। જૂનાગઢ જેલમાંથી ફોર્મ ભરી ચૂંટણી લડી રહ્યા છે ગણેશ ગોંડલ। ગોંડલમાં સહકારી બેંકની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો પણ છે। ગણેશ ગોંડલ પણ ડિરેક્ટર પદ માટે ચૂંટણી મેદાને છે। ખૂબ જ રસાકસી ભર્યો આ જંગ રહેશે। જૂનાગઢ જેલમાંથી ફોર્મ ભરી ચૂંટણી લડી રહ્યા છે ગણેશ ગોંડલ। તો ગોંડલમાં સહકારી બેંકની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે। તો ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી યોજાશે। ડિરેક્ટર પદ માટેની આ ચૂંટણી છે। સંવાદદાતા ગૌતમ આપણી સાથે જોડાયેલા છે। ગૌતમ, ગોંડલ સહકારી બેંકની ચૂંટણી ખૂબ જ રસપ્રદ આ જંગ આજનો બની રહેશે। ચોક્કસ આમ તો આ સામાન્ય ચૂંટણી કહી શકાય, કેમ કે ગોંડલ ની ચૂંટણી છે, ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી છે, પરંતુ આ ચૂંટણી છે તેમનો માહોલ જોતા એવું લાગે છે કે જાણે કે વિધાનસભાની ચૂંટણી કરતા પણ વધુ જે રસાકસી ભર્યો જંગ આ ચૂંટણીની અંદર હોય એ પ્રકારના દ્રશ્યો છે। અત્યારે હું જે મતદાન મથક છે ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યો છું કે એક તો થોડી જ વારમાં, હવે થોડી જ મિનિટોમાં મતદાન શરૂ થવાનું છે। પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ધીમે ધીમે મતદારો છે તે પણ મતદાન મથકે પહોંચી રહ્યા છે। જોકે આ ખરાખરીનો જંગ એટલા માટે માનવામાં આવે છે કેમ કે જે એક તરફ યતીશ દેસાઈની જે પેનલ છે, જે કોંગ્રેસ પ્રેરિત પેનલ કહેવામાં આવે છે, બીજી બાજુ જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેમના માર્ગદર્શન હેઠળ જે પેનલ છે તે લડી રહી છે। ને તેમાં ખાસ તો જે ગણેશ જાડેજા કે જેઓ અત્યારે જેલમાં છે ને તેમ છતાં તેમની જે પેનલ છે તે અત્યારે આ ચૂંટણી લડી રહી છે ને એટલા જ માટે આ એક રસાકસીનો જંગ પણ જોવા મળી રહ્યો છે ને પ્રતિષ્ઠાનો પણ જંગ જોવા મળી રહ્યો છે। ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું, કેવો માહોલ છે, થોડી વારમાં મતદાન પણ શરૂ થવાનું છે। આજનો માહોલ તમે જોઈ રહ્યા છો। ઉત્સાહભેર નાગરિક બેંકની ચૂંટણીમાં આવું પહેલી વખત જાગૃતતા આવી છે, જેથી કરી તમે માહોલ નજરે નિહાળી રહ્યા છો અને અમને આવી આશા છે આજ વખતે હાઈએસ્ટ રેકોર્ડ બ્રેક મતદાન થશે। કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના હોય છે? બેંકનું 500 કરોડથી વધુનું ટર્નઓવર છે, ઘણી બધી શાખાઓ છે ને લગભગ 58,000થી વધુ સભાસદો એટલે કે મતદારો છે, તો કેવા મુદ્દાઓને મતદારો ધ્યાનમાં રાખવાના? છેલ્લા 5 વર્ષના લેખાજોખાના હિસાબે અમે મત માંગવા નીકળ્યા છીએ। છેલ્લા 5 વર્ષમાં 100 કરોડથી વધારે એફડી આવી છે અને અમે પારદર્શક વહીવટના મુદ્દા આધારિત અમે મત માંગીએ છીએ। ચોક્કસ જે મુદ્દાઓ છે અલગ અલગ છે, પરંતુ અત્યારે આ જે જંગ છે તે વર્ચસ્વનો જંગ છે તે માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ ચૂંટણી છે તે માત્ર એક બેંકની ચૂંટણી નથી, પરંતુ એક વર્ચસ્વની ચૂંટણી છે, એક શાખની ચૂંટણી છે, પ્રતિષ્ઠાની ચૂંટણી છે। કયા પાર્ટીનો, કયા પરિવારનું વર્ચસ્વ આ ચૂંટણીની અંદર જળવાઈ રહેશે તેની આ ચૂંટણી છે। અન્ય ઉમેદવારો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે રીતના માહોલ છે, કઈ પ્રકારનો માહોલ છે, થોડી વારમાં મતદાન શરૂ થવાનું છે। બસ લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ગોંડલની પ્રજાને જે મેન્ડેટ આપવાનો છે એનો નિર્ણય આજ સાંજે થઈ જશે અને લોકો થનગની રહ્યા છે એવો માહોલ ઉપર પણ તમે જોઈ શકો છો કે લોકોએ પોતાનું મન મનાવી લીધું છે। રિઝલ્ટ ગોંડલની પ્રજા નક્કી કરશે, પરંતુ માહોલ એવો છે। ગણતરીની મિનિટોમાં હવે મતદાન છે તે શરૂ થવાની છે। આ રસાકસીનો જંગ આમ તો બેંકની ચૂંટણી છે એટલે સામાન્ય ચૂંટણી તરીકે લોકો જોતા હોય છે, પરંતુ આ સામાન્ય ચૂંટણી નથી। આ ગોંડલના વર્ચસ્વની, જેમ મેં અગાઉ પણ કહ્યું, એક ગોંડલના વર્ચસ્વની જે ચૂંટણી છે તે ગણવામાં આવે છે ને એટલા જ માટે માહોલ પણ કંઈક એવો જ ગોંડલ શહેરની અંદર જોવા મળી રહ્યો છે। જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો।